રાજપીપળાના કમલમ નર્મદા ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોગણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને વધુ સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તેમજ ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તનો વિશે વિગતવાર માહિતી આપી। કાર્યક્રમમાં નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાની, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવા અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને આગ્રહ કર્યો। કાર્યક્રમ દરમિયાન વિવિધ ભાગોના અધિકારીઓએ પણ નવી જીએસટી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું તથા ઉપસ્થિત વેપારીઓ અને કાર્યકરોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા। અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વદેશી અપનાવો, દેશને મજબૂત બનાવોનો સંદેશ આપતા કાર્યક્રમની વિધિવત સમાપિત કરવામાં આવી। જી આજે નર્મદા જિલ્લાના નાદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિચારણા, એમાં ઉપસ્થિત નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અને મારા મોટાબેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને સાથે પ્રબુદ્ધ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। જીએસટીના જે સ્લેબોના ફોર્મ એ બાબતે આખી ચર્ચા કરી। ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી અને આજે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમણે જે લોકો માટે નિર્ણય કર્યો છે એ અદ્ભુત નિર્ણય છે। અને જે જીએસટીના જે સ્લેબો નક્કી કરવામાં આવ્યા, સામાન્યથી સામાન્ય વ્યક્તિ અને ખેડૂત અને મધ્યમ વર્ગ એમને ફાયદો થાય એના માટેનો જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ આવકારક રહ્યો છે।